લે પપ્પા આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા છે. કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે યાર. આપો ક્યાં ગયા? આપો લે આ ભૂત જે ક્યાં ભટકે? હું છે હું રેડું નાખો છો? લે આ તો બાથરૂમ માં હતા ને પડીએ. દેખાતું નથી કપાળમાં આખું છે કે કોડિયા? આ તમાર ગાભા ઢેડું છું. જીભડો તો હાલે તો આય ધોઈ નાખજે. જો પાછા નાટક ચાલુ કર્યા આણે. ये क्या हो गया? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ये क्या है? तो रुको जरा सबर करो હાલો આમ ઊભા થાવ તો. હાવ નવરા બેઠા ચા બનાવો. એક ને એક વાત રોજ કહેવાની. તાર બનાય જ બનાય. હું જાઉં છું વકીલ પાસે છૂટાછેડા લેવા. આ હું રોજ ને રોજ ચા બનાવો, વાસણ ઘસો ને કપડા ઉટકી. હા ભાઈ સાઈન કરવા છે ને તૈયાર રહેજે. 2 hours later. એક કામ કરે લે હું ચા બનાવું તું બેજા. તમે તો વકીલ પાસે ગયા ને લેવા છૂટાછેડા? હા વકીલ પાસે ગયો તો. તો હું કીધું? વકીલ પોતે પોતું મારતો હતો. એ નાસ્તા હું બનાવું? બટાટા પૌવા બનાવી નાખો. तेरा भला हो. अब आए ना लाइन पे લે અપ્પુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું, હોલમાં બેઠો. એક કામ કરો તમે રહોડામાં જાવ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાવ ને જરાક ઝડપથી. હારું લે જાવ છું. ચાલુ રે. હા આવી ગયો રસોડામાં બોલ. ને જો તો બાકસ પડી છે બાકસ હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રે. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કહેતો તો ને ગેસ ચાલુ છે? કાઈ નહીં તો મીતુ કહેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો. अरे खतरनाक लोग हैं. એ જસુ જસુ પાર્સલ વાળો બહાર જ ઊભો છે. 500 રૂપિયા આપો હું તમને કાલ દઈ દઈ. દઈ દઈ ને? હા કાલ તમને હું દઈ દઈ. પાક્કું કાલે દઈ દઈ ને? હા ભલા મને કાલ હું તમને દઈ દઈ. खाओ माँ कसम. अभी बता दे भाई अभी बता दे હવે તું કાલ 500 રૂપિયા લઈ ગઈ હતી અને કહેતી હતી ને તો હું તમને કાલ દઈ દઈ. ભૂલી ગઈ કે હું? ના ના યાદ જ છે. ઉભા રહ્યો લેતી આવું. હાલે આલ્યો લઈ લઈ. આ હું દઈ. હે એટલે મેં તમને કીધું જ તો દઈ દઈ એમ. દઈ તો દીધું. क्या करूं मैं इसका क्या करूं 500 રૂપિયા લઈ ગઈ 25 રૂપિયા દહીં પકડાઈ ગઈ. तेरा भला हो. पैसा ही पैसा होगा લ્યો ખિસ્સા હું નાખ દીધા. ગણો ને માર કઈ તમારા પૈસા નથી જોતા. તમારે જોતા હોય તો હામાં 500 રૂપિયા આપો. હું વાત કરીશું આજ કઈ બાજુ દીવી ગયો? ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગો છે. મારા હાથના કાંડા બહુ દુખે છે. વાસણ ધોઈ ગયો ને તમને 500 રૂપિયા આપું. આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે, પણ આ વખતે પૈસા ભલે દેવા પડે, કામ કરવાનું થતું જ નથી. હું તને 1000 આપું, તું ધોઈ નાખ જા. હું તમને 1500 રૂપિયા આપું. તમે મને વાસણ ધોઈ ગયો ને મારા કાંડા બહુ દુખે છે. આલા 2000 પૂરા છે પણ તું ધોઈ નાખ જા. સારું લાવ. चीटिंग करता है तू तो रुको जरा મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખા. લાવો મારા 200 રૂપિયા. અરે 200 ને નાલે 500 રાખ. મોજ કર. લોટરી લઈ ગઈ 2000 ની. વાહ મમ્મી વાહ. મારા બેટા મારા દીકરા 2 લૂંટણિયા છે. चूना लगा दिया. ઓય આજ મને મજા નથી ને તો હું આજ રસોઈ નહીં બનાવું. લે આ વરસાદ જેવું વાતાવરણ છે મેં પ્લાન બનાવ્યો હતો. મેં તો બહાર જઈને ગરમા ગરમ વણેલા ગાંઠિયા મેથીના ગોટા કાંઈ નહીં જવા દે હવે. એટલે હું તો મજાક કરતી હતી. तेरा भला हो. હું મજાક જ કરતો હતો. એટલે હું બીજા ભરેલા રીંગણા બાજરાનો રોટલો બનાય.
જસુ જો તાર ડ્રેસ મને કેવો લાગશે સારો લાગશે. તો હું લઈ લઉં કેટલાનો છે? ખાલી 3500 નો છે ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख. અય દૂધીનું શાક બનાવું છું ખાવા ને કેમ બીજું કઈ શાક નથી? નહીં ખાલી દૂધી જ છે એક કામ કર, ગાડીની ચાવી લાવ, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી આ માર્કેટ નજીક જ છે ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય 20 રૂપિયામાં મીઠાની થેલી આવી જાય અય મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લાઈક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો હોગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો મારે હાલશે બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય છો 2 પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય तेरा भला हो. એ 5000 લાવો તો હું કરવા 5000? હમણાં દિવાળી આવે છે મારે મોઢું ચોખ્ખું કરાવવા જાવું હવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય ને તો ચોખા કરવા ન જવું પડે. ખોટી લવારી કરો માં 5000 ઢીલા કરો તને 5000 નહીં પણ 6000 આપું. મારી એક ચેલેન્જ પૂરી કરી દે ને. હે 6000 હારું હાલ હે? ચલો. ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર. ચાલ. આગળ 120 ની સ્પીડમાં આમ કરું પલ્લી ગયું જો. નાખ પાછું. હાલો પકડ. પલારવું નો જઈને બહાર કાઢવાનું છે બરાબર. જો બહાર કાઢી દીધો ને નીકળી ગયો ને નીકળી ગયો. હવે મૂકવાનું નથી હાથમાંથી. નાખ પાછું. હીટિંગ બીટિંગ નહીં હાલે. બંધ કરવાનો નહીં. ચાલો કાઢો. હજી એકવાર સાંભળી લે. નેપકિન પલારા વગર બહાર કાઢવાનું છે. અશક્ય છે હા હમણાં હું કાઢી દઉં. આ તો કેમ નીકળે હું કાઢી દઉં 5000 દેવો ને પણ છે ના. તું કાઢી દે તો તને દઉં 5000. નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન ગોતી આવે આલ્યો કાઢો આય જો ઉભી રે. નજીક ઉભી રે. જો આ છે બરાબર. અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ બરાબર. પછી ધીરે કરીને આમ કાઢી લેવાનું. હાથ તો પહેલો ને મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખ્ખું કરાય ને પેલા લે તો કોઈ તો કરી હતી નેપકિન નો પલળવું જોઈએ. સમજવું જોઈએ ને તમારે ધ્યાન આપો.